વડોદરામાં દબાણ શાખા ફરી એક્શનમાં. અલકાપુરીમાં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ. વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા ફરી એકવાર એક્શન મોડમાં આવી ગઈ છે. શહેરના પોશ ગણાતા અલકાપુરી વિસ્તારમાં મનપાની ટીમ દ્વારા દબાણ દૂર કરવાની સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. અલકાપુરી ખાતે આવેલા કાના કેપિટલ બિલ્ડિંગના પાર્કિંગમાં ગેરકાયદેસર રીતે કરવામાં આવેલા દબાણો પર મનપાનું બુલડોઝર ફરી વળ્યું છે. ત્યાં બનાવેલો ઓટલો તોડી પાડીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે. સ્થાનિક રહીશો અને વાહન ચાલકોની સતત રજૂઆત બાદ પાલિકા તંત્ર હરકતમાં આવ્યું. પાર્કિંગ અને રસ્તા પર દબાણો હટતા જ સ્થાનિકોએ ટ્રાફિક જામની સમસ્યાથી મોટી રાહત મળશે. આ ઉપરાંત રોડ પર નડતરરૂપ ઊભી રહેતી લારી ગલ્લા અને પથારા પણ હટાવી દેવામાં આવ્યા છે. આ આખી કાર્યવાહી બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર મેહુલ સોલંકીની પ્રત્યક્ષ હાજરીમાં કરવામાં આવી. આ અંગે વધુ માહિતી આપતા વડોદરા મહાનગરપાલિકાના ઉલ્લેખનીય છે કે કાના કેપિટલ બિલ્ડિંગમાં પાર્કિંગમાં દબાણ હોવાના કારણે અવારનવાર ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. પરંતુ આજે મનપાની કડક કાર્યવાહી બાદ સ્થાનિકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. વહીવટી વોર્ડ નંબર 8માં અલકાપુરી કાના કેપિટલ કોમ્પ્લેક્સ છે. ત્યાં કોમર્શિયલ કોમ્પ્લેક્સ દ્વારા રોડ લાઇનમાં બનાવેલ રેમ્પ, આશરે 80 મીટર જેટલી લંબાઈનો રેમ્પ પીડીઓ વિભાગને સાથે રાખીને એમના માર્ગદર્શન હેઠળ દૂર કરવામાં આવી રહ્યો છે. તેમજ વોર્ડ નંબર 8ના સ્ટાફને સાથે રાખી અને રોડ રસ્તામાં ટ્રાફિકને નડતરરૂપ જે લારી ગલ્લાના દબાણો છે એ પણ આજે રોજ દૂર કરી અને 3 ટ્રક જેટલો સામાન જમા લીધો છે અને 5 થી 6 જેટલા કાચા શેડ છે એ દૂર કરાવેલ છે.